અનામત હટાવવાની માંગ કરી રહ્યા છે એ કથિત આગેવાનોએ 7 યુવાનોની મા કે બાપને જઈને કહેશે કે જે અનામત મેળવવા માટે અમે આંદોલન કર્યું હતું, જે અનામત મેળવવા માટે તમારા દીકરાઓ શહીદ થયા, હવે એ જ અનામત હટાવવા માટે અમે મુહિમ ઉપાડી રહ્યા છીએ. આ આગેવાનો, કથિત આગેવાનો એના મા અને એના બાપના આંખ નાખીને કહી શકશે બધાને અનામત મળે છે. બિન અનામત વર્ગ એવો વર્ગ રહ્યો જ નથી. હવે બધાને અનામત મળે છે. હવે પાટીદાર સમાજના યુવાનો કે કથિત આગેવાનો આ અનામત હટાવો મુહિમની લીડ કરતા હોય, એ મુહિમ ચલાવતા હોય, તો બીજા બધા વર્ગો એ ચૂપ થોડી રહેવાના, એ પ્રતિકાર તો કરવાના. કારણ કે ઓબીસી સમાજ હજુ સુધી સૂતો છે. હજુ થોડા ઘણા એ હકો અનામતના કારણે થોડા હકો એ મેળવવા લાયક બન્યો છે અને એ હકો ઈર્ષાના ભાગરૂપે અનામત હટાવો આંદોલનના કારણે એ હકો છીનવાઈ જાય અને એ અસમાનતાના નેજા હેઠળ ઝોલા ખાતો રહે, તો પછી એ તો જાગવાનો ને. કારણ કે અનામત હટાવવાની આગ એટલે એમના હક અને અધિકારોને બાળવાની આગ થઈ. અને જ્યારે એ આગ લાગશે ત્યારે આખો સમાજ, એસસી, એસટી, ઓબીસી બધા એક થશે અને એક થશે ત્યારે ક્રાંતિ થશે. અને ક્રાંતિ થશે તો સામે નુકસાન જેને જવાનું છે એ તમે સારી રીતે સમજો છો. આથી બ્રાહ્મણ સમાજના લોકો કેમ ગુજરાતમાં અનામત હટાવોની લીડ નથી કરતા? કેમ વાણિયા સમાજના લોકો અનામત હટાવોની મુહિમ નથી ઉપાડતા? કેમ આટલો ચર્ચરિયો પાટીદાર સમાજના કથિત આગેવાનોનો જ છે? સાથીઓ, પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટીનું જે આંદોલન થયું, સફળ આંદોલન, એ બાદ કેન્દ્રની મોદી સરકાર એ બરાબરની ભીષમાં અને મુશ્કેલીમાં મુકાઈ ગઈ. એ વાતનું પ્રમાણ છે કે સંસદનું સત્ર ચાલે છે, મોદીજી અને અમિત શાહ સંસદમાં ડોક્યું કરવા પણ ગયા નથી, મોઢું બતાવવાના લાયક નથી રહ્યા. આપણે એવું માની શકીએ કે એ કયા મોઢે જાય એ પણ કદાચ એ મનમાં વિચારતા હશે. અને એ દરમિયાન સોશિયલ મીડિયાની અંદર અનામત હટાવો આંદોલન મુવમેન્ટ એ ચાલી રહી છે અને એ સંદર્ભે ગુજરાતમાં પણ પાટીદાર સમાજના કથિત સ્વયંભૂ બની બેઠેલા આગેવાનો એ આ મુવમેન્ટના જાણે લીડ કરતા હોય એમ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી રહ્યા છે કે અનામત હટાવો, અનામત હટાવો, અનામત તો હટવી જોઈએ, અનામતથી અન્યાય થઈ ગયો છે. આ બધી વાતો કરે છે. સોશિયલ મીડિયાની સાથે સાથે મીડિયા પણ એને વધુ પ્રમાણમાં તવજ્જો આપે છે, એટલે વધુ મહત્વ આપે છે અને મીડિયામાં પણ એ બધું ચાલે છે. આ સમયે કેમ આપણને સવાલ થાય? એક સમયે બધા યુવાનો એકત્રિત થઈ રહ્યા છે. એ ક્યાંય નથી જોઈ રહ્યા કે મારી જોડેનો જે યુવાન છે કઈ જ્ઞાતિનો છે, અનામતવાળો છે કે અનામત વગરનો છે. પણ ડેલહાઉસીની જે ભાગ પાડોને રાજકારણની જે નીતિ હતી, આપણને હવે એ સવાલ થાય એ નીતિનું પુનરાવર્તન તો નહીં થઈ રહ્યું ને? આ યુવાનો એક થઈ ગયા છે અને એક ન થાય એમની વચ્ચે અનામત અને અનામત હટાવો આ બંને લોકો ઝઘડી ના પડે, અલગ અલગ ના થઈ જાય. શું એવું કોઈ કાવતરું તો નથી ઘડાઈ રહ્યું ને? અને બલીનો બકરો પાટીદાર સમાજને બનાવવામાં આવી રહ્યો છે, કાં તો પાટીદાર સમાજના આ આગેવાનો એ બલીનો બકરો બને એવું ઈચ્છી રહ્યા છે પોતાના સમાજને કે બલીનો બકરો બને. કેમ મનુવાદી વ્યવસ્થામાં જેમના પૂર્વજોએ આખી વ્યવસ્થા ઘડી, એ સમુદાયમાંથી બ્રાહ્મણ સમાજના લોકો કેમ ગુજરાતમાં અનામત હટાવોની લીડ નથી કરતા? કેમ વાણિયા સમાજના લોકો અનામત હટાવોની મુહિમ નથી ઉપાડતા? કેમ આટલો ચર્ચરિયો પાટીદાર સમાજના કથિત આગેવાનોનો જ છે, જે આગેવાનો સમયાંતરે મીડિયામાં પોતાનું મોઢું બતાવવા માટે, ચમકવા માટે અમુક ફાલતુ મુદ્દાઓમાં પોતાની પ્રતિક્રિયા આપીને ચમકતા હોય છે, એ લોકો જ કેમ આ મુહિમને લીડ કરી રહ્યા છે? આપણને સવાલ થાય, આનાથી ફાયદો કોને, નુકસાન કોને, એની પણ ચર્ચા કરીશું. પણ જો તમે એસસી, એસટી અને ઓબીસી વર્ગમાંથી હોય, તમે આ વિડીયો જોઈ રહ્યો હોય તો તમારે આ વિડીયો જોવો જોઈએ. પણ તમે પાટીદાર સમુદાયમાંથી હોય તો તમારે વિડીયો આ ચોક્કસથી જોવો જોઈએ. અનામત હટાવો આંદોલનથી નુકસાન કોને છે એ આપણને સવાલ થવો જોઈએ કે જે પાટીદાર સમાજના મુખ્યમંત્રી છે, પાટીદાર સમાજના મંત્રીઓ છે, ધારાસભ્યો છે, કેન્દ્રમાં એમના મંત્રીઓ છે, સરકારી લાભ લઈ રહ્યા છે. આ બધા મંત્રી પદ, રાજકીય લાભ વધુ વિશેષ એમને મળી રહ્યો છે, આટલી બધી નામના મળી રહી છે, ઇજ્જત શોહરત મળી રહી છે. આટલું બધું હોવા છતાંય એ સમાજના વર્ગના લોકો, કથિત લોકો, બધા જ નથી, કથિત આગેવાનો કેમ
બીજા સમાજની અનામતનો વિરોધ કરી રહ્યા છે. જો કે પાટીદાર સમાજને પણ અનામત મળી છે ઈડબ્લ્યુએસના ભાગ સ્વરૂપે. જે પાટીદાર અનામત આંદોલન થયું એ પાટીદાર અનામત આંદોલન અનામત મેળવવા માટે થયું હતું, અને મેળવવામાં જે આગેવાનો હતો એ તો નેતા બની ગયા, પણ એ દરમિયાન 7 જેટલા યુવાનો શહીદ થયા, એમને ગોળી ધરબી દેવામાં આવી, એ મૃત્યુ પામ્યા. આ જે અત્યારે કથિત આગેવાનો અનામત હટાવવાની માંગ કરી રહ્યા છે, એ કથિત આગેવાનો એ 7 યુવાનોની મા કે બાપને જઈને કહેશે કે જે અનામત મેળવવા માટે અમે આંદોલન કર્યું હતું, જે અનામત મેળવવા માટે તમારા દીકરાઓ શહીદ થયા, હવે એ જ અનામત હટાવવા માટે અમે મુહિમ ઉપાડી રહ્યા છીએ. આ આગેવાનો, કથિત આગેવાનો એના મા અને એના બાપના આંખ નાખીને કહી શકશે? એ આપણને સવાલ થાય. કારણ કે સવાલ થવો એ જીવતા હોવાનું પ્રમાણ છે, અને અમારો જીવતા હોવાનું પ્રમાણ આપી રહ્યા છીએ. તો સમાજના લોકોએ પણ વિચારવું જોઈએ કે અનામત હટાવોની મુહિમ કેમ અમારા સમાજના કથિત આગેવાનો ઉપાડી રહ્યા છે? કેમ આ જ ક્ષણે ઉપાડી રહ્યા છે? આનાથી નુકસાન કોને થવાનું? આનાથી નુકસાન ખાસ કરીને પાટીદાર વર્ગને એટલા માટે થવાનું કારણ કે અનામત કોને કોને મળે છે? SC, ST, OBC, મહિલાઓ અને EWS બધાને અનામત મળે છે. બિન અનામત વર્ગ એવો વર્ગ રહ્યો જ નથી. હવે બધાને અનામત મળે છે. હવે પાટીદાર સમાજના યુવાનો કે કથિત આગેવાનો આ અનામત હટાવો મુહિમની લીડ કરતા હોય, એ મુહિમ ચલાવતા હોય, તો બીજા બધા વર્ગો એ ચૂપ થોડી રહેવાના, એ પ્રતિકાર તો કરવાના. કોનો પ્રતિકાર કરવાના? એ અનામત હટાવોની માંગ કરતા એ પાટીદાર યુવાનોની સાથે સાથે સમાજનો પણ પ્રતિકાર કરવાના, અને નફરત કરતા થઈ જશે. કોનો? આખા સમાજનો. કેમ? કારણ કે સમાજના કથિત આગેવાનો દ્વારા હવે નિવેદનો આપવામાં આવે છે. સમાજે વિચારવું પડશે કે તમે આવા આગેવાનોને, કથિત આગેવાનોને આગેવાન માનો છો, અને માનતા હોય તો પછી આ બીજા અન્ય સમાજો તમારો વિરોધ કેમ ના કરે? કારણ કે એ સમાજો વર્ષોથી વંચિત છે. તમે તો આઝાદી પછી, જે પાટીદાર સમાજની વાત કરું છું, આઝાદી પછી જમીન સુધારણાના કાયદાઓ પછી થોડા ઘણા સદ્ધર થયા. ખુશી બધાને છે એ સમાજ પ્રત્યે જે આગળ વધ્યું પાટીદાર સમાજ. SC, ST, OBC ક્યાંય પણ ખુશ ના હોય એવું બતાવો. કોઈ પાટીદાર સમાજનો વિરોધ કર્યો હોય બતાવો. ઇવન પાટીદાર અનામત આંદોલન થયું, EWS મળી, ત્યાં સુધી કોઈ પણ SC, ST, OBC પાટીદાર સમાજનો વિરોધ નથી કર્યો. એ કારણ કે આ સમાજો SC, ST, OBC પાટીદારને પોતાના ભાઈઓ માને છે. એ ઈચ્છે છે કે અમારામાંથી જ કોઈક આગળ વધીને ગયું છે આ મનીવાદી વ્યવસ્થામાં, ભલે ઘૂસ્યું તો ઘૂસ્યું, પણ અમારામાંથી કોઈક તો ગયું ને ત્યાં આગળ. એ એવું ઈચ્છે છે. પણ હવે ગયા પછી તમે એવું વિચારો કે સત્તામાં મુખ્યમંત્રી અમારો હોવો જોઈએ, વિપક્ષમાં પણ અમારા હોવા જોઈએ, કેન્દ્રમાં મંત્રીઓ અમારો હોવો જોઈએ, વહીવટી શાખાઓમાં બધા અમારા હોવા જોઈએ, અમે અને અમારા, બીજા કોઈ જ નહીં. આવી માનસિકતા જો તમારા ભીતર ભરાઈ ગઈ હોય, અને તમે બીજા કોઈ આગળ વધતું હોય અને એના ઈર્ષાના ભાગરૂપે તમે એમ કહેતા હોય, તમને અનામત મળતી હોવા છતાંય તમે એમ કહો કે ભાઈ અનામત હટાવવી જરૂરી છે, અનામત હટાવો મુહિમ ઉપાડવી પડશે, વિચારવું પડશે, આ બધી વાતો તમે કરો, તો સાફ સાફ જે ST, SC, OBC અને બિન અનામત વર્ગને જે અનામત મળી છે એ બધા જ વ્યક્તિઓ પાટીદારના વિરોધી થવાના કે નહીં થવાના? અને આ કાવતરાના ભાગરૂપે થવાના? એ આપણને સવાલ થાય. હવે આ આગેવાનો જે છે એ મૂર્ખા તો છે નહીં કે એ કાવતરાનો ભાગ બની જાય. કાં તો એ પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે, કાં તો વિશેષ સરકારી લાભો મેળવવા માટે કરતા હોય તો નવાઈની વાત નહીં. કે અને એ લાભની અંદર એ ભૂલી જવાનું કે જે સમાજ આટલી પ્રગતિ કરી રહ્યો છે અને એ સમાજ પાછળ SC, ST, OBC એ મત નાખી રહ્યો છે એમને આગળ વધારવા માટે, કાલ સવારે એ સમાજ પ્રત્યે લોકોને નફરત થઈ ગઈ તો શું એ સમાજનું રાજકીય વજૂદ રહેશે ખરું? અરે રાજકીય પતન થઈ જાય ભાઈ. કોઈ વ્યક્તિ એવું ના ઈચ્છે કે પાટીદાર વ્યક્તિ ધારાસભ્ય બને, કોઈ વ્યક્તિ એવું ના ઈચ્છે કે પાટીદાર મુખ્યમંત્રી બને, કોઈ વ્યક્તિ એવું ના ઈચ્છે કે પાટીદાર કેન્દ્રમાં અને રાજ્યમાં મંત્રી બને. શું કરવા? SC, ST, OBC ના વર્ગો અને ખાસ કરીને બિન અનામત વર્ગના જેને EWS મળી છે એવા અનામતધારી વર્ગો 95% ભેગા થઈ જાય તો પછી નુકસાન કોનું જાય? પાટીદાર વર્ગને જાય. એટલે આટલી સૂઝ
એ કથિત આગેવાનોને ન પડતી હોય એવું તો મને લાગતું નથી. તો આ એજન્ડાનો ભાગ છે અનામત હટાવો, એ સવાલ થાય. તમે એમ કહો છો અનામત હટાવો મુહિમ ઉપાડીશું પાટીદાર અનામત આંદોલનની જેમ અને સફળ થશે. એટલે આ પાટીદાર અનામત આંદોલન એ અનામત મેળવવા માટે થયું ને એટલે સફળ થયું. હમણાં અનામત હટાવવા માટે થયું હોત તો સફળ ના થાત. કારણ કે જે અનામત વર્ગ અનામત મેળવી રહ્યો છે એ પ્રતિકાર કરત. અને આજે પણ જો તમે અનામત હટાવવાની માંગ કરશો તો SC ST OBCની સાથે સાથે EWS પણ તમારો પ્રતિકાર કરશે. અને એ પ્રતિકારના ભાગ સ્વરૂપે તમારું રાજકીય પતન પણ થશે. ના ફક્ત રાજકીય પતન થાય પછી શું થાય? રાજકીય પછી ધીરે ધીરે આર્થિક પતન થવાનું ચાલુ થાય. તમે રાજકીય રીતે સદ્ધર થયા એ પછી તમારું આર્થિકતાની અંદર કેન્દ્રમાંથી ને રાજ્યમાંથી તમારી સંસ્થાઓને પણ લાભો મળવા લાગ્યા, વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધ્યા, આ બધું થયું. રાજકીય પતન જ થઈ ગયું તો પછી ક્યાંય વજૂદ નહીં રહે. અને આ બધું જે થવા જઈ રહ્યું છે તો કોઈ ષડયંત્રના ભાગરૂપે થવા જઈ રહ્યું છે, શું આપણે એવું માની શકીએ? આ સવાલો પાટીદાર સમાજના યુવાનોને, એમના નેતા જે સાચા આગેવાનો છે એમને પણ થઈ રહ્યા છે. હું એમના સંપર્કમાં પણ છું. મેં એમને 2-4 લોકો સાથે વાતચીત કરી તો મને કહે છે આ તો કૂવામાંના દેડકાની જેમ આ લોકો નીકળે છે સમયાંતરે, અને આ બધા એજન્ટો છે એ બધી વાતચીત થઈ. હવે કેટલા એજન્ટો છે ને કેવા એજન્ટો છે તો હવે તો એ લોકો જાણે. પણ આ અનામત હટાવો આંદોલન થયું તો ફાયદો OBCને છે. કારણ કે OBC સમાજ હજુ સુધી સૂતો છે. હજુ થોડા ઘણા એ હકો અનામતના કારણે થોડા હકો એ મેળવવા લાયક બન્યો છે. અને એ હકો ઈર્ષાના ભાગરૂપે અનામત હટાવો આંદોલનના કારણે એ હકો છીનવાઈ જાય અને એ અસમાનતાના નેજા હેઠળ ઝોલા ખાતો રહે તો પછી એ તો જાગવાનો ને. કારણ કે અનામત હટાવવાની આગ એટલે એમના હક અને અધિકારોને બાળવાની આગ થઈ. અને જ્યારે એ આગ લાગશે ત્યારે આખો સમાજ SC ST OBC બધા એક થશે અને એક થશે ત્યારે ક્રાંતિ થશે. અને ક્રાંતિ થશે તો સામે નુકસાન જેને જવાનું છે એ તમે સારી રીતે સમજો છો. જે પાટીદાર આગેવાનો એક વાત કહી રહ્યા છે કે આર્થિક આધારે અનામત હોવી જોઈએ, ગરીબોને ન્યાય મળવો જોઈએ, તો 8 લાખની EWSની અંદર આવક મર્યાદા છે એને ઘટાડીને 2 લાખ 2.5 લાખ કરી નાખો. શું કરવા 8 લાખ વાળો એ વ્યક્તિ એ ગરીબોની અનામતનો લાભ લે? 3 લાખ કરી નાખો તો 3 લાખ વાળો તો ગરીબ કહેવાય ને, એને વધુ લાભ મળશે. થાય ખરું આવું? એ માંગણી કરી શકે? એ જ આગેવાનો પોતાના સમાજના વ્યક્તિઓને એવું કહી શકે કે ભાઈ એક કામ કરો, આપણને જે EWS મળી રહી છે એમાં જે ગરીબો છે એને જ મળવી જોઈએ, અમીરોને ના મળવી જોઈએ. 8 લાખ વાળાને તો મળવી જ ના જોઈએ, 3 લાખ વાળાને મળે તો વાંધો નહીં. આવું કહી શકે ખરા? આવું કહી ના શકે તો તમને જરાય કહેવાનો અધિકાર નથી કે અનામત આર્થિક આધારે મળવી જોઈએ. કારણ કે પોતાનામાં મળેલી અનામતની અંદર પણ જો તમે ભેદભાવ રાખવા માંગતા હોય તો પછી તમને કહેવાનો જરાય અધિકાર નથી. અનામત કેમ હોવી જોઈએ એના ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરી શકીએ એમ છીએ, પણ અનામત હટ્યા પછી ફાયદો કોને થવાનો છે, નુકસાન કોને જવાનું છે, આપણે એની ચર્ચા કરી. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.